નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, વૈશાખ સુદ આઠમ, શુક્રવાર, તારીખ 24/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:03. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:12 શરૂ થઈ અને બપોરે 1:03 સુધી આજનું અભિજીત મુહૂર્ત રહેશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 11:01 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 12:37 સુધી આ રાહુકાળ ચાલશે. તો મિત્રો, આજે જેમનો બર્થડે છે, જેમનો જન્મદિવસ છે, એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીનો યોગ્ય જગ્યાએ ઉપયોગ જીવનને સરળ બનાવે છે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો લાગણીશીલ અને જ્ઞાની હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, બસ એકબીજાને મદદ કરતા રહેજો, ચોક્કસ તમને સ્વર્ગનો અનુભવ મળી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વૈદ્યકીય સલાહ. જે લોકોને દમ જેવી બીમારી છે એ લોકોએ 2 ચમચી આદુના રસમાં મધ ભેળવીને પીવું જોઈએ. એનાથી ઘણી રાહત થાય. હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સમજશો તો જિંદગી બદલાઈ જશે. લોકો માટે દયાળુ રહેજો અને પોતાના માટે કઠોર બનજો. ચોક્કસ જીવનમાં ઘણા બધા ફાયદા ઉમેરી શકશો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારમાં જ કોઈક એવા સમાચાર મળે જેનાથી આપના મનમાં એક અજંપો ઊભો થાય અને આ પરિસ્થિતિમાં આજે તમારે કોઈક મહત્વનો પારિવારિક નિર્ણય લેવાનો સમય આવે. આ સમયે ખૂબ સમજી વિચારીને વડીલની સલાહ લઈને નિર્ણયો લેવા જોઈએ. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ યાત્રા થતી દેખાય, યાત્રામાં સફળતા મળતી દેખાય છે. કાર્યક્ષેત્રમાં પણ આજે તમે આગળ વધી શકશો, પણ કોઈને વાયદો કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. ખોટો વાયદો તમને નુકસાનીમાં પહોંચાડી શકે. આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત આર્થિક ભીંસથી થતી દેખાય છે. આજે કદાચ તમારી આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો હોય ને એવો અનુભવ થાય. આજની આર્થિક ભીંસ આપણે ખૂબ સમજી વિચારીને એનો હલ લાવવાનો છે. ઉતાવળમાં લીધેલો નિર્ણય આપણને નુકસાનીમાં મૂકી શકે છે. આજે મિથુન રાશિવાળાએ ભાગીદારીવાળી બાબતો સંભાળીને આગળ ચલાવવી. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે જીવ મોટો રાખીને ચાલવું પડશે. આજે જીવ મોટો રાખશો તો ધારેલું કામ પૂર્ણ કરી શકશો. આજે કર્ક રાશિવાળાએ વાદ વિવાદથી દૂર રહેવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. કોઈ સારા કામથી દિવસની શરૂઆત થાય. આજે આર્થિક બાબતો આપની હળવી બનતી દેખાય. ઘણા દિવસથી ચિંતા જે આપણને ખાઈ જતી હતી એ ચિંતાઓ આજે આપણે પૂરી કરી શકીએ. સિંહ રાશિવાળાએ આજે પારિવારિક સભ્યો સાથે બને ત્યાં સુધી કલેશ ટાળવો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. આજે જો તમે ઓછું બોલો અને તમારા કામને બોલવા દો તો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે. આજે બપોર પછી કાર્યક્ષેત્રમાં લાભ મળતો દેખાય અને જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ વધારી શકાય. આજનો શુભ રંગ આછો લાલ.
મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામમાં નાની મોટી અડચણો આવતી દેખાય છે, પણ નિરાશ નહીં થતા, કારણ કે આજે આપણે આપણા મિત્રોની સહાય અવશ્ય મળે અને એ લોકોની સહાયથી આજનું કાર્ય પૂર્ણ કરી શકાય. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી જે કાર્ય પડતર રૂપે પડેલા છે, જેને આપણે પૂર્ણ નથી કરી શકતા, એવા કાર્યોનું આજે નિવારણ થાય અને એના સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે સંપૂર્ણપણે પ્રયત્ન કરવા પડે અને આજના કરેલા પ્રયત્ન તમને ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત કરાવે. આજે નાણાકીય વ્યવહાર ખૂબ સંભાળીને કરવાની જરૂરિયાત દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે તમારા વ્યાપારિક કામો રોજિંદા વ્યવહાર પ્રમાણે આગળ ચાલશે, પણ નિર્ધારિત કરેલા આયોજિત કરેલા કામોને તમારે જોવા પડશે. એમાં નાના મોટા અવરોધોનો સામનો આજે કદાચ કરવો પડે. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાનો છે, આવેશ પર કાબુ રાખવાનો છે અને સંભવત આજે તમને ઋતુગત બીમારીઓ સતાવી શકે છે, તો આરોગ્યનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સંભાળીને રહેવાનું. આજે વ્યવસાયમાં ધારેલી પ્રગતિ તમે મેળવી શકશો, પણ સાવધાની સાથે ચાલશો તો વધુ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આજે કોઈ જૂની સમસ્યાનું સમાધાન તમે લાવી શકો છો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.